નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં. આપણે શ્રીમદ ભાગવતના 10મા અધ્યાયમાં આગળ વધી રહ્યા છે. ગઈકાલે આપણે જોયું હતું અનિરુદ્ધ વિવાહ. આજે આપણે જોઈશું શ્રી કૃષ્ણ રૂકમણી વાર્તાલાપ. શ્રી સુખદેવજી બોલ્યા, પરીક્ષિત, એક દિવસ કૃષ્ણ રૂકમણીના ભવનમાં આવ્યા. રૂકમણી એને પંખો વીઝવા લાગ્યા. કૃષ્ણ મંદ હાસ્ય કરતા બોલ્યા, પ્રિય, મોટા મોટા નારપતિઓ, ઐશ્વર્યવાન અને સુંદર તથા બળવાન રાજાઓ તારી સાથે વિવાહ કરવા માંગતા હતા. તારો ભાઈ રૂકમી અને તારા પિતા તારો વિવાહ શિશુપાલ સાથે કરવાનું નક્કી કરી ચૂક્યા હતા. ત્યારે તે આવા વીર અને પરાક્રમી રાજાઓને છોડીને મને પતિ બનાવવાનો કેમ સ્વીકાર કર્યો? હું તો શત્રુઓના ભયથી સમુદ્રમાં દ્વારિકામાં વસી રહ્યો છું. એટલે તું કોઈ વીર ક્ષત્રિય રાજા સાથે વિવાહ કરી લે, જેથી તું સુખી થાય. પોતાના પરમ પ્રિય ત્રિલોકેશ્વર ભગવાનની આ વાણી સાંભળતા રૂકમણી અત્યંત ભયભીત થઈ ગઈ. તેની આંખોમાંથી ગંગા જમના વહી નીકળી અને પછી એ અત્યંત વ્યથા, ભય અને શોકના કારણે ધ્રુવથી બેભાન બની ઢળી પડી. પંખો પણ એના હાથમાંથી નીચે પડી ગયો. આ જોઈ કૃષ્ણને ભારે ખેદ થયો. એ પલંગમાંથી નીચે ઉતર્યા અને એમણે 4 ભુજાઓ ધારણ કરી રૂકમણીને ઉપાડી પલંગ ઉપર સુવડાવી અને એના વાળને પંપાળવા લાગ્યા તથા પોતાના પિત્તાંબરથી એના આંસુ લૂછવા લાગ્યા. ત્યારબાદ એને ધૈર્ય આપતા કહેવા લાગ્યા, પ્રાણ પ્રિય, મેં તો આ બધું માત્ર મજાકમાં કહ્યું હતું. હું કદી મારા ભક્તોની ઉપેક્ષા નથી કરતો. આ સાંભળી રૂકમણીના ચિત્તને શાંતિ મળી. એની બધી શંકાઓ દૂર થઈ અને પછી એ પૂર્વવત ભગવાનની સેવા કરવા લાગી. આજે શ્રી કૃષ્ણ રૂકમણી વાર્તાલાપ નામની કથા. કૃષ્ણની રૂકમણી સાથેની રમત બતાવે છે કે તે તેમના સાચા પ્રેમ અને સમર્પણની પરખ કરી રહ્યા છે. રૂકમણીની તીવ્ર પ્રતિક્રિયા દર્શાવી છે કે એમનો એટલો બધો ઊંડો પ્રેમ છે કે તેઓ શ્રી કૃષ્ણના વિરહના વિચાર માત્રથી પણ પીડાઈ શકે છે. શ્રી કૃષ્ણના રૂકમણીના આંસુ લૂછવા અને મેં તો મજાકમાં કહ્યું હતું એમ કહીને તેમને સાંત્વના આપવી તે બતાવે છે કે ભગવાન ભલે શક્તિશાળી હોય, પરંતુ ભક્તો સાથે તેઓ ખૂબ જ કોમળ, નિખાલસ અને માનવીય સંબંધ રાખે છે. ભગવાન અને ભક્ત વચ્ચેનો આ સંબંધ અતૂટ પ્રેમ અને વિશ્વાસનું બંધન દર્શાવે છે. આ છે સંપૂર્ણ કથાનો સાર. બાકીનું આપણે આવતીકાલે જોઈશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારા આવા જ નવા વિડીયોનું નોટિફિકેશન જોઈતું હોય તો અવશ્યથી બેલ આઇકોન પ્રેસ કરજો.